હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 14 છે, જે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે. લેક્ચર નંબર 13 સુધી આપણે સ્વાધ્યાય 13.3ના પ્રશ્ન નંબર 5ની વાત કરી હતી. આજે આપણે 14મા નંબરના લેક્ચરમાં પ્રશ્ન નંબર 6થી આગળની વાત કરીશું. અને તમારે આગળના લેક્ચર જોવા હોય તો તમને પ્લેલિસ્ટમાં મળી જશે આંકડાશાસ્ત્ર નામના ચેપ્ટરમાં. તો ચલો આપણે રકમ વાંચી લઈએ અને પછી આગળ દાખલાની શરૂઆત કરીએ. તો રકમ વાંચી લઈએ. સ્થાનિક ટેલિફોનિક યાદીમાંથી 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે મેળવ્યું છે. એટલે આપણને રકમથી તો કોઈ લેવા દેવા નથી, ખાલી આપણે આ કુલ ટોટલ આવૃત્તિ 100 છે એ યાદ રાખી લેવાનું બસ. અને બીજું આપણે નંબર યાદ રાખવાનો છે, આંકડા શું આપેલા છે એ, અને શું શોધવાનું છે આપણે રકમમાંથી જાણી લેવાનું જ છે. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક શોધો. આપણે સૌથી પહેલાં મધ્યક શોધવાનો છે. આગળ પછી અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક શોધો, એટલે આપણે મધ્યક પણ શોધવાનો છે. અને અટકોમાં અક્ષરોની સંખ્યાનો બહુલક, એટલે આપણે ત્રણેય શોધવાનું છે. તો ત્રણેયના મેં આગળના લેક્ચરમાં ઘણા દાખલા ગણાવ્યા છે દરેક લેક્ચરમાં. તો તમે જાતે ટ્રાય કરો, ના થાય તો પછી લેક્ચરને કન્ટિન્યુ કરો. તમે વિડીયો પોઝ કરો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. તો ચલો હવે હું અહીંયા ગણાવું છું, તો તમે વિડીયો પોઝ કરી લો. તો સૌથી પહેલાં અહીંયા હું મધ્યક શોધીશ. તો અહીંયા અક્ષરોની સંખ્યા આપેલી છે એ આપણો વર્ગ કહેવાય. અહીંયા અટકોની સંખ્યા આપેલી છે. હવે આપણી આવૃત્તિ છે. હવે આપણે સંચય આવૃત્તિ શોધવાની છે. હવે આપણે આ આવૃત્તિ છે કે સંચય આવૃત્તિ કેવી રીતે જાણવા મળશે? તો તમે અહીંયા જોઈ શકો છો 6 છે, 6માંથી 30 વધારે, 30માંથી 40 વધારે, પણ 40 કરતાં 16 ઓછા છે. તેથી આવૃત્તિ છે આ સંચય આવૃત્તિ નથી. તો હવે આપણે સંચય આવૃત્તિ શોધવી પડશે, કેમ કે સંચય આવૃત્તિ વધતી જ જાય સરવાળો કરીએ એટલે. તો અહીંયા આપણે સંચય આવૃત્તિ શોધીશું. તો તમને સંચય આવૃત્તિ શોધતા તો આવડે જ છે, સરવાળો કરવાનો છે. તો 6 એમના એમ, 6માં 30 ઉમેરીશું તો 36, 36માં 40 ઉમેરીશું તો 76, 76માં 16 ઉમેરીશું તો 92, 92માં 4 ઉમેરીશું તો 96, અને 96માં 4 ઉમેરીશું તો 100, એટલે કે 100. આપણી ટોટલ આવૃત્તિનો સરવાળો કેટલો છે? અહીંયા આપણે આપેલો જ છે 100 છે. તો આપણે અહીંયા લખી શકીએ કે n બરાબર 100 એ લખી શકીએ. અને મેં તમને કીધું હતું કે તમે સંચય આવૃત્તિનો સરવાળો સાચો કર્યો છે કે ખોટો કર્યો છે એ તમારે જોવાનું છે. આવૃત્તિનો સરવાળો અને છેલ્લી સંચય આવૃત્તિ તમારી સમાન હોવી જોઈએ. અહીંયા 100 સમાન છે તો આપણે સાચી ગણતરી કરી છે અહીંયા સુધી. પછી તમારે અહીંયા વર્ગમાં જોઈ લેવાનું છે. જે અહીંયા વર્ગ પૂર્ણ થાય એ જ સ્ટાર્ટિંગમાં શરૂ થતો હોવો જોઈએ. અને આની વર્ગ લંબાઈ કેટલી થાય છે અહીંયા તમે ચેક કરી લો, 1 થી 4 તો 3, એટલે દરેકમાં વર્ગ લંબાઈ સમાન હશે. એટલે અહીંયા h બરાબર 3 થશે વર્ગ લંબાઈ. તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ શોધીશું. એના માટે શું કરીશું? અહીંયા આપણે m બરાબર n/2. તો n કેટલા છે અહીંયા? 100, 100 ભાગ્યા 2 એટલે કે 50. તો 50 અથવા 50 કરતાં વધારે સંચય આવૃત્તિ હોય એ આપણો મધ્યસ્થ વર્ગ થશે. તો અહીંયા જો 36 છે અને 76 છે, તો 50 અથવા 50 કરતાં વધારે એ 76 છે. તો હવે આપણે એને બોક્સમાં મૂકી દઈએ મધ્યસ્થ વર્ગને, તો સરખી રીતે દેખાય અને આપણને ખબર પડે કે આ આપણો મધ્યસ્થ વર્ગ છે. તો ચલો મૂકી દઈએ. આપણે સરખી રીતે બોક્સમાં મૂકી દીધું છે. અહીંયા થોડું ત્રાસું થઈ ગયું છે, આપણે સરખી રીતે મૂકી દઈએ, કંઈ મિસ્ટેક ના થાય એવી રીતે સરખી રીતે મુકાઈ ગયું. હવે બોક્સમાં આવી ગયું છે. તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. હવે આપણે દરેકની કિંમત શોધીએ અને પછી આગળની ગણતરી કરીએ. તો અહીંયા નીચે લખી શકાય કે 7 થી 10 છે એ આપણો મધ્યસ્થ વર્ગ છે. 7 થી 10 એ મધ્યસ્થ વર્ગ છે. તમે જોઈ શકો છો આપણો 7 થી 10 એ આપણો મધ્યસ્થ વર્ગ આવી ગયો. હવે આપણે સૂત્રમાં કઈ કઈ કિંમત શોધવાની છે એ આપણે અહીંયા શોધીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા શું શોધવાનું છે? l શોધીશું. તો આપણે l કેટલા અહીંયા આપેલા છે મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વસીમા? તો અહીંયા 7, પછી n/2, n/2 અહીંયા આપણે શોધ્યા જ છે, 50, પછી cf, પછી f શોધીશું, અને પછી h. h તો આપણે અહીંયા શોધ્યા જ હતા, h આપણે અહીંયા 3 છે. હવે CF માં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. CF એટલે સંચય આવૃત્તિ,
એ તમારે આ મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ લેવાની નથી, એના ઉપરની આવૃત્તિ લેવાની છે સંચય આવૃત્તિમાં. અને જે સિમ્પલ આવૃત્તિ હોય એમાં મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાની છે. એટલે આપણી CF થશે 36 અહીંયા, 76 થશે ને 36 થશે, અને F આપણા અહીંયા જે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોય એ 40 લેવાની છે. તો અહીંયા લખી દઈએ 40. અને હવે સૂત્ર મૂકીને આપણે આગળની ગણતરી કરીશું. તો આપણું સૂત્ર કયું છે? M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F અને ગુણ્યા H. તો હવે આપણે દરેકની કિંમત મૂકી દઈએ અને આગળની ગણતરી કરીએ. તો અહીંયા નીચે મૂકી દઈએ. Lની કિંમત કેટલી છે અહીંયા આપણે? 7, પછી સરવાળો પ્લસનું નિશાની, n/2 અહીંયા 50 છે, પછી CF આપણા 36 છે, F 40 અને H 3. હવે આગળની ગણતરી કરીએ. તો 7 mના m, 50માંથી 36 જશે તો 14, 14 ભાગ્યા 40 ગુણ્યા 3. અહીંયાથી કંઈ ઉડતું હોય તો ઉડાડી દઈએ. જો અહીંયા 7 દુ 14 થશે અને અહીંયા 20 દુ 40 થશે, તો બે ઉડાડી દીધા આપણે. આગળની ગણતરી કરીએ હવે આપણે. તો અહીંયા 7 અને અહીંયા 7 ગુણ્યા 3 કેટલા થશે? 21, 21 ભાગ્યા 20. તો સાઈડમાં હવે આપણો ભાગાકાર પણ કરી દઈએ. તો 21 ભાગ્યા 20. તો સૌથી પહેલાં 20 એકા 20, નીચે 1 વધ્યા, ભાગ નહીં ચાલે એટલે સૌથી પહેલાં આપણે પોઈન્ટ મૂકીશું અને અહીંયા 0 લખીશું. બીજી વાર ભાગ નહીં ચાલે એટલે આપણે પોઈન્ટ નથી મૂકતા, ફરીવાર આપણે 0 મૂકીએ છીએ. તો 0, ફરીથી 0 લાવ્યા. તો હવે આપણે 100 વડે ભાગ ચાલશે. તો 20 પંચા 100. હવે આપણી શેષ 0 આવી ગઈ. તો બસ હવે આપણે મૂકી દઈએ આનો ભાગાકાર અહીંયા આગળના દાખલામાં, એટલે કે ગણતરી છે એમાં 7 અને 21 ભાગ્યા 20નો જવાબ આવ્યો 1.05. હવે આનો સરવાળો કરીએ તો કેટલો થશે? 8.05. આ મળી ગયો આપણો મધ્યસ્થ. હવે આને બોક્સમાં મૂકી દઈએ આપણે રેડ પેનથી. તો મસ્ત લાગે કે આપણો આન્સર આવી ગયો છે. તો આવી ગયો આપણો આન્સર, બોક્સમાં મુકાઈ ગયું. હવે આપણે શું શોધીશું? અહીંયા નીચે આપણે મધ્યક શોધીશું. તો આપણે મધ્યક શોધી લઈએ. હવે આગળની ગણતરી કરીએ. તો ચલો. તો અહીંયા સૌથી પહેલાં અક્ષરોની સંખ્યા આપેલી છે, એ આપણો વર્ગ થશે. તો અહીંયા આપણે લખી દઈએ વર્ગ. પછી અટકોની સંખ્યા છે, એને આપણે FI કહીશું, એટલે આપણી આવૃત્તિ છે ફ્રીક્વન્સી FI. હવે આપણે મધ્યક શોધવા માટે શું શોધતા હતા? મધ્ય કિંમત XI. તો અહીંયા મધ્ય કિંમત શોધીશું, મધ્ય કિંમત XI. અને હવે આપણે અહીંયા જો વર્ગ લંબાઈ દરેકમાં સમાન છે તો આપણે પદ વિચલન રીતનો ઉપયોગ કરીશું. તો હવે અહીંયા આપણે UI શોધીશું અને અહીંયા આપણે FI/UI નો ગુણાકાર કરીશું. તો ચલો આપણે હવે બધું શોધી લઈએ. તો 1 અને 5નો સરવાળો કરીશું, ભાગ્યા 2 કરીશું, એટલે મધ્ય કિંમત આપણને કેટલી મળશે? 2.5. તો કેવી રીતે મળશે હું તમને અહીંયા શીખવાડું છું. અહીંયા આપણે મધ્યક શોધવાનું છે. તો જો 1 + 4 ભાગ્યા 2, તો અહીંયા 5 ભાગ્યા 2 કેટલા મળશે આપણને? 2.5. તો આપણે મધ્ય કિંમત 2.5 મળી. આવી જ રીતે 4 + 7 ભાગ્યા 2, તો 11 ભાગ્યા 2 કેટલા થશે? 5.5. તો આપણે લખી શકીએ 5.5. હવે આપણે આગળ શું કરવાનું છે? હવે દરેકનો સરવાળો ભાગાકાર કરવાનો નથી. આપણે જે વર્ગ લંબાઈ હોય એ આપણે એડ કરતા જવાનું છે. તો આપણી વર્ગ લંબાઈ 3 હતી, તો 3 આપણે એડ કરતા જવાનું છે. તો અહીંયા હવે થશે 8.5, અહીંયા થશે 11.5, અહીંયા આવશે 14.5 અને અહીંયા આવશે 17.5. તો આપણું સિમ્પલ થઈ ગયું. હવે આપણે આમાં કોઈને આપણે મધ્યક ધારીશું. તો આપણે 11.5ને આપણે ધારેલો મધ્યક. તમારે જે વચ્ચે આવતું હોય તમે ધારી શકો છો. અહીંયા જો કોઈ વચ્ચે છે નહીં, ઉપર 3 છે, નીચે 2 છે સંખ્યા, તો આપણે 11.5ને આપણે ધારેલો મધ્યક ધાર્યો. તો આગળ આપણે UI શોધવા માટે શું કરતા હતા? એનું સૂત્ર હતું XI - A ભાગ્યા H. આ હતું આપણું UI શોધવા માટેનું સૂત્ર. તો જો આવું તમારે ના કરવું સિમ્પલ, તો મેં તમને એક ટ્રીક શીખવાડી હતી. અહીંયા આગળ જે A ધાર્યો એના આગળ 0, ઉપર -1, -2, -3 અને -6 જ્યાં સુધી હોય ત્યાં સુધી તમારે લખવાનું. નીચે +1, +2 અને આગળ કોઈ સંખ્યા હોય તો +3 આગળ તમે લખી શકો છો. પણ આ સિમ્પલ ટ્રીક છે અને તમારે કરવું હોય તો હજુ પણ આપણે શોધી શકીએ છીએ. જો હું તમને અહીંયા બતાવું છું. સૌથી પહેલાં આપણે જો અહીંયા -4 નથી, સોરી -3 સુધી જ છે.
તો આપણે પહેલાં આપણે 2.5 વાળામાં આપણે શોધીએ યુઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા h. તો આપણે xi કેટલા છે 2.5, a કેટલા છે 11.5 અને ભાગ્યા 3. તો આપણા 2.5માંથી 11.5 થાય તો કેટલા વધે આપણા મળે 9 અને પણ માઇનસની નિશાની આવશે કેમ કે અહીંયા 11 મોટા છે. તો -9 ભાગ્યા 3 તો અહીંયા આપણે 3 તરી 9 એટલે 3 વધે એટલે જવાબ મળ્યો -3. તો જો જવાબ -3 મળી ગયો. આવી રીતે તમે દરેકનું સૂત્ર ગણી અને શોધી શકો છો. તો ચલો આપણે FI/UI નો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા આપણને કેટલા આપેલા છે FI 6 આપેલા છે અને -3. આ જો તમે 6 અને -3 એનો ગુણાકાર કરીશું તો અહીંયા મળશે આપણને -18. અહીંયા 30 FI અને UI -2 તો અહીંયા -60. પછી 40 અને -1 તો અહીંયા મળશે -40 એનો ગુણાકાર FI/UI નો. અહીંયા 16 ગુણ્યા 0 તો નીચે 0, 4 ગુણ્યા 1 તો 4 અને અહીંયા 4 ગુણ્યા 2 તો 8. હવે આપણે પહેલાં માઇનસનો સરવાળો કરી દઈએ તો અહીંયા કેટલો થશે જુઓ 60 અને 40 100, 100માં 18 ઉમેરીશું તો -118. નીચે પ્લસમાં કેટલો થશે +12. હવે હું આને અહીંયા રફ વર્કને રિમૂવ કરી દઉં છું. સિમ્પલ ગણતરી આ તો ખાલી મેં તમને શીખવાડવા માટે અહીંયા બતાવ્યું હતું. તો ચાલો રફ વર્કને આપણે રિમૂવ કરી દીધું. હવે અહીંયા આપણે સિગ્મા FI/UI નો સરવાળો કરીશું. સિગ્મા FI/UI તો કેટલો થશે જો 18માંથી 12 કાઢવાના છે કેટલા વધશે તો આપણે વધશે 106 પણ નિશાની આપણે માઇનસની મૂકીશું તો -106 કેમ કે મોટાની નિશાની આપણે મૂકીએ છીએ. હવે આપણે સિગ્મા FI શોધી લઈશું. તો સિગ્મા FI બરાબર આપણે સરવાળો કરીશું પણ આપણે આગળ આવૃત્તિનો સરવાળો કર્યો હતો આપણને રકમમાં આપેલું જ છે કે 100 છે તો આપણે અહીંયા 100 લખી દઈશું. લખી દીધું. હવે આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરીએ. તો મધ્યક શોધવા માટેનું સૂત્ર શું છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI/UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h. આ પદ વિચલનની રીત માટેનું સૂત્ર છે. મેં તમને પહેલા લેક્ચર અને બીજા લેક્ચરમાં શીખવાડી દીધું. એની 3 રીત છે ધારેલ મધ્યકની રીત, પદ વિચલનની રીત અને સીધી રીત. તો આપણે આ પદ વિચલનની રીત છે તો આપણે દરેકની કિંમત મૂકી દઈએ. તો એની કિંમત કેટલી છે આપણે ધારેલ મધ્યક અહીંયા 11.5 આપણે મૂકી દઈએ. a બરાબર 11.5 સિગ્મા FI/UI આપણને મળ્યા -106 તો એ લખી દઈએ -106 ભાગાકારમાં સિગ્મા FI આપણને મળ્યા અહીંયા 100 અને h તો આપણે શોધેલા જ છે આપણા 3 છે છતાં પણ અહીંયા આપણે લખી દઈએ h બરાબર 3 કેમ કે જો 19માંથી 16 જશે તો 3, 16માંથી 13 જશે તો 3 એટલે આપણી વર્ગ લંબાઈ h3 છે. હવે આપણે આગળ બસ હવે ખાલી ગણતરી જ કરવાની છે અને આપણે જવાબ મેળવવાનો છે. તો અહીંયા 11.5 અહીંયા માઇનસની નિશાની. હવે આપણે શું કરીશું 106 ગુણ્યા 3 કરીશું. તો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરી દઈએ બ્લેક પેનથી 106 ગુણ્યા 3 તો 6 તરી 18નો આંકડો વધી 1 તો હવે અહીંયા 1 તરી 3 નહીં થાય 1 જ આવશે કેમ કે 0 વડે ગુણાકાર છે. 0 તરી 0 થશે પણ ઉપર આપણી 1 રકમ છે એટલે 1 અહીંયા મૂકીશું અને 1 તરી 3 એટલે આપણે 318 મળશે. તો અહીંયા આગળ આપણે ગણતરીમાં લખી દઈએ 318 અને આવા ગુણાકાર તો હવે તમને સિમ્પલ પણ આવડે કેમ કે 100 તરી 300 અને 6 તરી 18 એટલે 318 થાય અને ભાગ્યાકારમાં 100. તો હવે આપણે 100 છે એટલે આપણે પોઈન્ટ ઉડાડી દઈશું. તો અહીંયા 11.5 માઇનસ અહીંયા 2 પોઈન્ટ જશે કેમ કે 100 વડે ભાગાકાર છે એટલે 3.18. હવે આપણે સાઈડમાં આની બાદબાકી કરી લઈએ. તો ચલો હવે બાદબાકી કરીએ 11.5 માઇનસ 3.18 અહીંયા ઉપર કંઈ નથી એટલે આપણે 0 મૂકીશું. તો આપણે એની બાદબાકી કરીએ. અહીંયા 0માંથી 8 જશે નહીં એટલે 5થી આપણે 10 લઈશું તો ઉપર 4 અને અહીંયા 10. 10માંથી 8 જાય તો 2, 4માંથી 1 જાય તો 3 અહીંયા પોઈન્ટ અને અહીંયા હવે આપણે 10 લઈશું ને કે ભાઈ સિમ્પલ 11માંથી 3 જશે તો 8 વધશે અને તમે 10 લેશો તો અહીંયા પણ 0 આવશે અહીંયા ફરીથી 11 આવી જશે. 11માંથી 3 જશે તો 8. સમજણ પડી ગઈ? તો આપણો જવાબ આવી ગયો. તો આપણે લખી દઈએ આપણને મધ્યક અહીંયા મળ્યો 8.32. આપણે એને બ્રેકેટમાં લખી દઈએ મધ્યક 8.32 મળ્યો. હવે આપણે શું શોધવાનું છે બહુલક શોધવાનું છે. તો પહેલાંથી મેં અહીંયા બોક્સ બનાવીને રાખ્યું છે કે ગણતરી માટે સિમ્પલ પડે.
તો બહુલક માટે આપણે શું કરીએ છીએ? સૌથી પહેલાં મહત્તમ આવૃત્તિ શોધીએ છીએ. તો આમાં મહત્તમ આવૃત્તિ કેટલી છે? અહીંયા જો 6, 30, 40, 16, 4, 4 એમાંથી મહત્તમ આવૃત્તિ આપણી 40 છે. તો આપણે નીચે લખી શકીએ અહીંયા મહત્તમ આવૃત્તિ 40 છે. તો આપણે એને શું કહીએ છીએ? F1 કહીએ છીએ. એના ઉપરની આવૃત્તિ એટલે આગળની આવૃત્તિને આપણે F0 કહીએ છીએ અને પાછળની આવૃત્તિને આપણે F2 કહીએ છીએ. તો આપણું મહત્તમ આવૃત્તિ 40 છે, તેથી આપણી બહુલકીય વર્ગ 7 થી 10 થશે. તો અહીંયા એ પણ આપણે લખી શકીએ બહુલકીય વર્ગ 7 થી 10 છે. તો હવે આપણે આગળની ગણતરી કરીશું. આપણે પહેલાં સૂત્રમાં જે કિંમત મૂકવાની છે એ આપણે શોધીશું. તો સૌથી પહેલાં આપણે શું શું શોધીશું? અહીંયા L છે, F0, F1, F2 એ તો આપણે શોધ્યા જ છે. ફરીથી આપણે અહીંયા લખી દઈશું. તો અહીંયા આપણે L કેટલા થશે બહુલકીય વર્ગની ઉધ્વસીમાં? તો અહીંયા 7, તો એ પણ આપણા 7 થયા. હવે આપણે F0 કેટલા છે આપણે શોધ્યા જ છે. અહીંયા 30, પછી F1 40 અને F2 છે આપણા 16 અને વર્ગ લંબાઈ તો આપણે આગળ 2 વાર શોધી જ છે, h બરાબર 3. હવે આપણે સૂત્ર મૂકીએ અને એની ગણતરી હવે અહીંયા આપણે કરી લઈએ. તો બહુલક શોધવા માટેનું સૂત્ર શું છે તમને યાદ હશે, તમે જાતે બોલો. તો આપણે લખીએ z બરાબર L પ્લસ ઉપર F1 માઇનસ F0 નીચે ભાગાકારમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 અને ગુણાકારમાં h. તો હવે આપણે અહીંયા દરેકની કિંમત મૂકી દઈએ. તો સૌથી પહેલાં Lની કિંમત કેટલી છે? 7. પછી F1ની કિંમત, તો F1 અહીંયા આપણે 40 છે, માઇનસ F0 એટલે 30, ભાગાકારમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 40, F0 આપણા 30 છે અને F2 આપણા 60 છે માઇનસમાં અને ગુણાકારમાં h3. તો આગળ આપણે એની સિમ્પલ ગણતરી કરી લઈએ. તો 7 એમના એમ, પછી 40માંથી 30 જાય તો કેટલા વધશે? અહીંયા 10. તો આપણે લખી દઈએ 10. નીચે 2 ગુણ્યા 40 80 અને માઇનસ 30 અને માઇનસ 16. તો એનો સરળ થશે પણ નિશાની માઇનસની આવશે એટલે કે માઇનસ 46 અને ગુણાકારમાં 3. તો હવે આપણે આગળનું સ્ટેપ લઈએ. તો અહીંયા 7 પ્લસ ઉપર કેટલા થશે આપણે ગુણાકાર કરી દઈએ 10 ગુણ્યા 3 તો 30 અને નીચે 80માંથી 46 જશે તો 34 વધશે, તો 34 વધ્યા. હવે આપણે સાઈડમાં આનો ભાગાકાર કરીશું. તો ચલો આપણે ભાગાકાર કરી દઈએ બ્લેક પેનથી. 30 ભાગ્યા 34. તો જો અહીંયા આપણે ભાગ ચાલશે નહીં એટલે આપણે પોઈન્ટ મૂકીશું, પણ આપણે અહીંયા આપણે 0 મૂકીશું. તો હવે 300 ભાગ્યા આપણે 34 કરવાના છે. તો કેટલા આપણે ભાગ ચાલશે? તો જો 34 ગુણ્યા 10 તો આપણા 340 થશે સિમ્પલ. 34 ગુણ્યા 9 આપણા કેટલા થશે તમને ખબર પડે? તો 340માંથી આપણે 34 કાઢવાના છે તો 306 થશે. તો આપણો ભાગ 9 વડે પણ ચાલશે નહીં, આપણો 8 વડે ભાગ ચાલશે. તો 8 વડે આપણે ભાગ ચલાવીશું તો 34 ગુણ્યા 8 આપણા કેટલા થશે? આમાંથી આપણે હજુ પણ 34 કાઢવાના છે તો 272 છે. તો આપણે એનો ભાગાકાર કરી લઈએ. હવે તો 8 વડે ભાગ ચાલશે 8, અહીંયા 272. આપણે કેટલી શેષ વધી? અહીંયા 28. ફરીથી આપણે ભાગ ચલાવીશું 34 તો અહીંયા 0. ફરીથી આપણો 8 વડે ભાગ ચાલશે તો અહીંયા 8 અને અહીંયા 272. હવે આપણે 8 વધ્યા પણ હવે આપણે ભાગ ચલાવીશું નહીં, કેમ કે આપણે પોઈન્ટ પછી 2 અંક આવી ગયા છે. 3 અંક લેવા જઈશું તો અહીંયા આપણે 0 આવશે, તો આપણે કંઈ હવે ફરક પડશે નહીં. તો ચલો આપણે લખી દઈએ આગળના સ્ટેપમાં પેન ચેન્જ કરીને. આપણો જવાબ મળશે 7 પ્લસ કેટલા મળે આપણને? 0.88. તો આપણો બહુલક મળ્યો z બરાબર 7.88. તો સંપૂર્ણ આપણે ત્રણેય શોધી લીધું. સૌથી પહેલાં આપણે મધ્યસ્થ શોધ્યું, પછી મધ્યક શોધ્યું અને પછી આપણે બહુલક શોધ્યું. તો જો હું તમને ફરીથી બતાવું છું કેવી રીતે શોધ્યું. એકવાર તમારું રિવિઝન થઈ જાય ફટાફટ. અહીંયા જો સૌથી પહેલાં આપણે રકમમાં મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધવાનું હતું. તો આપણે સૌથી પહેલાં મધ્યક શોધ્યું. મધ્યકમાં આપણને વર્ગ આપેલો હતો, આવૃત્તિ આપેલી હતી, એના ઉપરથી આપણે સંચય આવૃત્તિ શોધી. પછી આપણે જે આપણને કુલ આવૃત્તિ હતી એના ભાગ્યા 2 કર્યા તો આપણને 50 મળ્યા. એમાંથી આપણે મધ્યસ્થ વર્ગ શોધ્યો તો 50 હતા, 50 કરતાં વધારે સંચય આવૃત્તિ શોધી જે આપણને 76 મળી. તો એનો મધ્યસ્થ વર્ગ થયો 7 થી 10. તો આપણે દરેક કિંમત અહીંયા શોધી લીધી.
જે આપણે સૂત્રમાં મેળવવાની હતી એ. જો તમે અહીંયા જોઈ શકો છો, એનું સૂત્ર છે મધ્યસ્થ માટેનું. એને આપણે બોક્સમાં મૂકી દઈએ તો તમને સરખી રીતે દેખાય. આપણે મધ્યસ્થ માટેનું સૂત્ર છે. આગળ એની પછી આપણે ગણતરી કરી અને એમાંથી આપણે જવાબ મેળવ્યો. પછી આપણે મધ્યક શોધ્યું. તો મધ્યકમાં આપણે વર્ગ આપેલો હતો, આવૃત્તિ એફઆઈ આપેલી હતી, એના પરથી આપણે મધ્યક કિંમત શોધી એક્સઆઈ. પછી આપણે એના પરથી ધારેલ મધ્યક, એના પરથી આપણે યુઆઈ શોધ્યું. પછી એફઆઈ યુઆઈનો ગુણાકાર કર્યો અને પછી આપણે જે પણ કિંમત મળી એ આપણે સૂત્રમાં મૂકી દીધી. આગળ પછી આપણે બહુલક શોધ્યું. બહુલકમાં સૌથી પહેલાં આપણે મહત્તમ આવૃત્તિ શોધી. મહત્તમ આવૃત્તિના આધારે આપણે બહુલકીય વર્ગ શોધ્યો અહીંયા. પછી આપણે એના ઉપરની આવૃત્તિની F0 એટલે કે આગળની આવૃત્તિ અને પાછળની આવૃત્તિ F2 શોધ્યું અને જે આપણને કિંમત મળી એ આપણે સૂત્રમાં મૂકી દીધું અને પછી આપણે ગણતરી કરી. હવે આપણે આગળનો દાખલો ગણીએ, જે આપણો છેલ્લો દાખલો છે ચેપ્ટરનો 7મા નંબરનો દાખલો. તો ચલો હવે આપણે અહીંયા એની ગણતરી કરીએ. સમજણ પડી ગઈ દાખલા નંબર 6માં? તો 7મા નંબરના દાખલા તરફ આપણે આગળ વધીએ. નીચેનું વિતરણ એક ધોરણ 10ના 30 વિદ્યાર્થીઓ, એટલે આપણે આવૃત્તિનો સરવાળો આપણને આપી દીધો છે 30. તો અહીંયા આપણે લખી શકીએ n બરાબર 30. 30 વિદ્યાર્થીઓના વજન આપે છે. તો વિદ્યાર્થીઓના વજનનો મધ્ય શોધો. તો અહીંયા આપણે એકલો મધ્ય શોધવાનો છે. તો આપણને અહીંયા આવૃત્તિ આપેલી છે, તમે જોઈ શકો છો, વધે છે પણ અહીંયા 6 આગળ ઘટે છે. તો અહીંયા આપણને એકલી આવૃત્તિ આપેલી છે. તો હવે આપણે સંચય આવૃત્તિ શોધીશું. સંચય આવૃત્તિ તો ચલો શોધી લઈએ. 2, પછી 2માં 3 ઉમેરીશું તો 5, 5માં 8 ઉમેરીશું તો 13. હવે તો તમને ખબર છે સરવાળો કરવાનો છે સિમ્પલ. 13માં 6 ઉમેરીશું તો 19, 19માં 6 ઉમેરીશું તો 25, 25માં 3 ઉમેરીશું તો 28 અને 28માં 2 ઉમેરીશું તો 30. મેં તમને આગળ કીધું હતું કે જે તમારી છેલ્લી સંચય આવૃત્તિ હોય અને આવૃત્તિનો સરવાળો એ તમારો સમાન થવા જોઈએ. અહીંયા પણ 30 છે અને અહીંયા n બરાબર પણ 30 છે અને તમે સરવાળો કરશો તો પણ 30 જ આવશે. આ તમે આવૃત્તિનો સરવાળો કરશો તો ટોટલ. તો ચલો આગળ હવે આપણે મધ્યસ્થ વર્ગ શોધીએ. તો સૌથી પહેલાં આપણે m બરાબર n/2 કરીશું. તો અહીંયા n આપણા 30 છે, 30 ભાગ્યા 2 તો અહીંયા 15 મળ્યા. તો 15 અથવા 15 કરતાં વધારે સંચય આવૃત્તિ હોય એ આપણે શોધીશું. તો અહીંયા 13 અને 19 છે, 19 છે આપણી 15 કરતાં વધારે સંચય આવૃત્તિ છે. તો એને આપણે બોક્સમાં મૂકી દઈએ 19ને. ચલો સિમ્પલ રીતે આપણે બોક્સમાં મૂકી દઈએ. તો અહીંયા બોક્સમાં મુકાઈ ગયું. દરેક વાર આ મિસ્ટેક થાય છે, થોડું રોંગ થઈ જાય છે, તો આપણે સરખી રીતે બોક્સમાં મૂકી દઈએ. બોક્સમાં મુકાઈ ગયું. હવે આપણું જો સરખી રીતે ઓકે કમ્પ્લીટ. હવે આપણે આગળ લખીએ કે આપણો જે અહીંયા 55 થી 60 છે એ આપણો મધ્યસ્થ વર્ગ છે. તો અહીંયા લખી શકીએ આપણે 55 થી 60 એ મધ્યસ્થ વર્ગ છે. આગળની ગણતરી કરીએ હવે આપણે. તો આપણે સૂત્રમાં જે શોધવાનું છે એની આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. તો હવે આપણે સૂત્રમાં શું શોધવાનું છે? સૌથી પહેલાં અહીંયા આપણે L શોધીશું, પછી n/2 શોધીશું, પછી CF, F અને H. તો ચાલો હવે આપણે શોધીએ. તો અહીંયા L આપણા કેટલા થશે? અહીંયા મધ્યસ્થ વર્ગની ઉર્ધ્વસીમા તો અહીંયા 55 થશે. પછી n/2 આપણે ઉપર શોધ્યા જ છે, કેટલા છે? અહીંયા 15 છે. તો આપણે n/2 અહીંયા 15 છે. પછી સંચય આવૃત્તિ CF, આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હું દરેક દાખલામાં કહું છું તમારે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ નથી લેવાની. આ 19 એના ઉપરની આવૃત્તિ લેવાની છે તમારે. એટલે અહીંયા સંચય આવૃત્તિ CF 13 થશે અને આવૃત્તિ આપણે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ લેવાની છે એટલે અહીંયા 6 થશે. તો અહીંયા CF બરાબર 13 અને F બરાબર 6. અહીંયા H કેટલા છે તો આપણે જોઈએ. તો જુઓ દરેકમાં 5નો ડિફરન્સ છે, 40 થી 45, 45 થી 50. તો આપણી વર્ગ લંબાઈ અહીંયા H બરાબર 5 થશે. હવે આપણે આ દરેક કિંમત છે એને સૂત્રમાં મૂકી દઈએ. તો હવે તમે સૂત્ર બોલો મધ્ય શોધવા માટેનું. અહીંયા આપણે લખીએ m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F અને ગુણાકારમાં H. તો આપણે કિંમત મૂકી દઈએ. Lની કિંમત કેટલી છે? અહીંયા 55. પછી n/2ની કિંમત તો અહીંયા 15 માઇનસ CF 13 ભાગાકારમાં F 6 અને આપણે બ્રેકેટમાં મૂકી દઈએ એટલે આપણે ખબર પડે કે ગુણાકારમાં છે. અને H આપણા કેટલા છે? 5. આગળના પેજમાં હવે આપણે ગણતરી કરીએ. તો અહીંયા 55 એમના એમ, પછી હવે 15માંથી 13 જશે તો કેટલા વધશે? અહીંયા 2,
ગુણાકારમાં 5 અને નીચે ભાગાકારમાં 6. તો અહીંયા કંઈ ઉડતું આપણે ઉડાડી દઈશું. તો અહીંયા 2 તરી 6 થશે, તો 2 2 ઉડી જશે. 5/3 હવે આપણે આગળના સ્ટેપમાં આવશે. આપણે કરી દઈએ 55 પ્લસ અહીંયા 5/3. તો સાઈડમાં હવે આપણે ભાગાકાર કરીશું 5/3. તો પહેલાં 3 × 3 થશે, નીચે 2 વધશે, પણ ઉપર કંઈ છે નહીં, ભાગ નહીં ચાલે એટલે આપણે પોઈન્ટ મૂકીશું. તો 20, અહીંયા 3 × 18, 18 ફરીથી 2 વધ્યા. હવે આપણે 0 લાવીશું તો ફરીથી 3 × 18 થશે. આવી રીતે ચાલતું જ રહેશે. 2 વધ્યા, આવી રીતે 20 20 આપણે ચાલતું રહેશે. તો આપણે એને 1.67 લખી જઈ શકીએ, કેમ કે જે ત્રીજો આંકડો છે એ 5 અથવા 5 કરતાં વધારે છે. અહીંયા આપણે 6 6 આવશે કન્ટિન્યુ અનંત સુધી. તો આપણે લખી શકીએ 55 પ્લસ 1.66 3 વખત લખીએ. તો જે ત્રીજો આંકડો છે એ 5 અથવા 5 કરતાં વધારે હોય તો આગળના આંકડામાં આપણે 1 ઉમેરી દેવાનું. મેં તમને આગલા દાખલામાં કીધું જ છે. તમે 1.66 લખશો તો પણ તમારો સાચો જ પડશે, પણ આવું તમે કરશો તો સરને તમને થોડું સારું લાગશે, જે પેપર ચેક કરતા હશે એમને, કે થોડો હોશિયાર વિદ્યાર્થી સરને એવું લાગશે. તો અહીંયા 55 પ્લસ 1.67. તો આપણો ફાઇનલ આન્સર આવશે કેટલો? અહીંયા સરળો કરી દઈએ તો અહીંયા આવશે આપણો 56.67. હવે ખાલી આપણે 1 ઉમેર્યા છે અંદર 1.67. તો આપણે મધ્યસ્થ m બરાબર 56.67. અને તમે 56.66 લખશો તો પણ તમારો દાખલો સાચો જ પડશે. આની જ સાથે અહીંયા આપણું લેક્ચર 14 પૂર્ણ થાય છે. લેક્ચર 14 સાથે આપણું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. હવે આપણે આગળ સંભાવના શરૂ કરીશું. તો તમને પ્લેલિસ્ટમાં દરેક ચેપ્ટરના લેક્ચર મળી જશે. તમારે જોવા હોય તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.